હેલો, આજે આપણે જે ચેપ્ટર ભણવાના છીએ તે ચેપ્ટરનું નામ છે ટ્રિગોનોમેટ્રી. બરાબર, ટ્રિગોનોમેટ્રી જે ચેપ્ટર જે છે બરાબર, એ ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું. પણ સૌથી પહેલા ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર છે એ ટ્રિગોનોમેટ્રી વર્ડ આપણે સમજવાની જરૂર છે, રાઈટ? તો ટ્રિગોનોમેટ્રી જે વર્ડ જે છે એ બે વર્ડનો બનેલો છે. કેટલા વર્ડનો બનેલો છે? બે વર્ડ. પહેલો કયો વર્ડ છે? તો કે છે ટ્રિગોન. કયો વર્ડ છે ભાઈઓ? ટ્રિગોન. બીજો કયો વર્ડ છે? તો કે ભાઈ મેટ્રોન. કયો વર્ડ છે? મેટ્રોન. તો ટ્રિગોન નો મતલબ શું થશે? ટ્રિગોન નો મતલબ થાય છે ટ્રાયેંગલ. શું થશે? ટ્રાયેંગલ. અને મેટ્રોન નો મતલબ શું થશે? તો મેટ્રોન નો મતલબ થાય છે કે મેઝરમેન્ટ, રાઈટ? તો ટ્રિગોનોમેટ્રી નો મતલબ શું થયો? મેઝરમેન્ટ ઓફ ટ્રાયેંગલ. એટલે ટ્રાયેંગલ ના એંગલ્સ, ટ્રાયેંગલ ની સાઇડ્સ, એ બધું જે મેઝરમેન્ટ કરવાનું છે એ બધા મેઝરમેન્ટ ને આપણે કહીશું ટ્રિગોનોમેટ્રી, રાઈટ? આજે ટ્રિગોનોમેટ્રી જે છે એ 3 ચેપ્ટરમાં વહેંચાયેલું છે. આ ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર જે છે એ 3 ચેપ્ટરમાં વહેંચાયેલું છે. પહેલું કયું છે? પહેલું છે ટ્રિગોનોમેટ્રિક રેશિયોઝ એન્ડ આઇડેન્ટિટીઝ. આ ચેપ્ટર છે. બીજું જે છે એને કહેવાય છે ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન. એ ચેપ્ટર આ છે. અને જે ત્રીજું ચેપ્ટર જે છે એને કહેવાય છે સોલ્યુશન ઓફ ટ્રાયેંગલ. બરાબર છે? આ ત્રીજું ચેપ્ટર છે, રાઈટ? તો જે ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર જે છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલું છે ટ્રિગોનોમેટ્રિક રેશિયો એન્ડ આઇડેન્ટિટીઝ, બીજું જે છે ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન, અને ત્રીજું જે છે સોલ્યુશન ઓફ ટ્રાયેંગલ. ક્લિયર થાય છે? વેરી ગુડ. તો આપણે અત્યારે જે ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ એ ચેપ્ટરનું નામ છે ટ્રિગોનોમેટ્રિક રેશિયોઝ એન્ડ આઇડેન્ટિટીઝ. અત્યારે આપણે આ ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ. ક્લિયર? આગળ વધી ગયા છીએ? ઓકે, ચલો. તો એની અંદર પહેલા તો હું ટાઇટલ લખી દઈશ ભાઈઓ. કયું ચેપ્ટર છે બધાને ખ્યાલ આવી ગયો છે? કયું ચેપ્ટર છે? ફરીથી બોલું છું, ટ્રિગોનોમેટ્રિક રેશિયોઝ એન્ડ આઇડેન્ટિટીઝ. અહીંયા આગળ હેડિંગ મારું છું, ટ્રિગોનોમેટ્રિક રેશિયોઝ એન્ડ આઇડેન્ટિટીઝ. આ ચેપ્ટરનું નામ છે, રાઈટ? ક્લિયર? ચલો, તો આ ચેપ્ટર ચાલુ કરીએ. એટલે આમાં એક વસ્તુ આપણે વાત કરશું પરિભ્રમણની. હવે આપણને ખબર છે પરિભ્રમણ થાય તો પરિભ્રમણ થાય તો એ પરિભ્રમણનું માપન હોય. અને એ જે પરિભ્રમણનું માપન છે એ આપણે શેની મદદથી કરશું? તો કે ખૂણાની મદદથી કરશું. કોની મદદથી કરશું? ખૂણાની મદદથી. તો સિમ્પલ તમને એક વાત કરું. ઓહો, ઘણી બધી પેલો નીકળી ગઈ. જો અહીંયા આગળ એક આ કિરણ લઉં છું. કિરણ ભાઈ પણ હોય, કિરણ પેટ પણ હોય, પણ વાંધો નહીં. કિરણ લઈએ છીએ આપણે અહીંયા આગળ OA. ઓકે, હવે આ જે OA જે કિરણ જે છે, હવે આ કિરણ ભાઈને પરિભ્રમણ કરવું છે. તો આ કિરણને પરિભ્રમણ કરવું હોય તો બે રીતે પોસિબલ છે. એક એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, બીજું ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. તો બે પોસિબિલિટી લઈએ આપણે. તો બીજી પોસિબિલિટી પણ અહીંયા લખી દઈએ છીએ આપણે. ઓકે, બે કિરણ રાખીએ છીએ. ઓકે, ડન થઈ ગયું. ઓકે, આગળ વધીએ. ચલો, તો હવે આ જે કિરણ જે છે, ચલો આને આપણે રાખીએ વિષમઘડી દિશા. વિષમઘડી દિશા એટલે કઈ થશે? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન કહેવાય ઇંગ્લિશમાં, OA'. અને આપણે ઇનિશિયલ રે કહી દઈએ. કયું કહીશું? ઇનિશિયલ રે. ગુજરાતીમાં કહેવાય પ્રારંભિક કિરણ. આને કહીશું આપણે ટર્મિનલ રે. કયું કહેવાય ભાઈઓ? ટર્મિનલ રે. જેને ગુજરાતીમાં શું કહેવાશે? અંતિમ કિરણ, રાઈટ? આ બંને આ બધું આખો અહીંયા નહીં લખું, શોર્ટ ફોર્મમાં લખીશ. તો અહીંયા આગળ આપણે કઈ દિશામાં પરિભ્રમણ કર્યું? તો અહીંયા આપણે કર્યું પરિભ્રમણ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, એટલે કે વિષમઘડી દિશામાં. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે કે વિષમઘડી, રાઈટ? જોડણીની માપ હોય તો ભૂલચૂક લઈ દઈએ. હવે અહીંયા આગળ આપણે આગળ વધીએ. તો ધારો કે આ જે રીતે આપણે કીધું કે વિષમઘડી દિશામાં પરિભ્રમણ કર્યું, તો એવી રીતે આ ભાઈએ જે કર્યું છે પરિભ્રમણ, એને આપણે સમઘડી દિશામાં રાખીએ, રાઈટ? તો આ સમઘડી દિશામાં પરિભ્રમણ, આને આપણે ઇનિશિયલ રે કહીશું, આને આપણે ટર્મિનલ રે કહીશું, અને આને વિષમઘડી દિશામાં પરિભ્રમણ કર્યું છે, રાઈટ? તો આપણે એરો આપશું આવી રીતે, રાઈટ? આ પણ ખૂણો છે θ અને આ પણ ખૂણો છે θ. પણ ફરક શું છે અહીંયા આગળ?
તો અહીંયા પરિભ્રમણ આપણે સમઘડી દિશામાં કર્યું છે અને અહીંયા પરિભ્રમણ આપણે વિષમઘડી દિશામાં કર્યું છે, રાઈટ? તો અહીંયા આગળ કહીશું આપણે સમઘડી દિશા એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શન. ક્લિયર? તો અહીંયા આપણે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો ખાસ વસ્તુ આપણે એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ આપણે વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરીએ તો ખૂણાને ધન લઈશું એટલે કે પોઝિટિવ લઈશું. ખૂણો કેવો લઈશું? ખૂણો લઈશું પોઝિટિવ એટલે કે ધન ખૂણો લઈશું. અને જ્યારે આપણે સમઘડી દિશામાં પરિભ્રમણ કરશું એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે રોટેશન કરશું ત્યારે ખૂણાને આપણે લઈશું નેગેટિવ એટલે કે ઋણ લઈશું, રાઈટ? આ બેઝિક વસ્તુ જે છે આપણે યાદ રાખવાની જ છે, ભવિષ્યમાં બહુ જ કામ આવશે. ટ્રિગોનોમેટ્રી ચેપ્ટરમાં આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે ક્યારે આમાં કન્ફ્યુઝ થતા નહીં, મગજમાં વાત ઘુસાડી દો કે ભાઈ જો વિષમઘડી દિશામાં પરિભ્રમણ હોય તો ખૂણાને આપણે ધન લઈશું એટલે કે પોઝિટિવ લઈશું, સમઘડી દિશામાં પરિભ્રમણ હોય એટલે ખૂણાને આપણે નેગેટિવ લઈશું એટલે કે ઋણ લઈશું, રાઈટ? હવે આપણે અહીંયા આગળ ખૂણાના એકમોની વાત કરી લઈએ. બહુ જ ઈઝી છે પણ શીખવું જરૂરી છે. કોની વાત કરશું હવે આપણે અહીંયા આગળ? ખૂણાના એકમોની વાત કરશું. તો ચલો ખૂણાના એકમોની આપણે વાત કરીએ. તો પહેલો જે ખૂણાનો એકમ જે છે એને આપણે કહીશું ડિગ્રી. રાઈટ? તો 1 ડિગ્રીની વ્યાખ્યા શું છે? 1 ડિગ્રી એટલે શું? તો કે જો કાટખૂણો હોય, શું હોય? કાટખૂણો. એ કાટખૂણાના 90 સરખા ભાગ કરો. કેટલા ભાગ કરું ભાઈઓ? 90 સરખા ભાગ કરો. તો 90 સરખા જો ભાગ કરું તો એમાં જે એક ભાગ બચે તેને 1 ડિગ્રી કહેવાય. શું કહેવાશે? 1 ડિગ્રી કહેવાશે. સિમ્બોલ છે આ રીતે લખાય, 1 ઉપર બિંદુ 1 ડિગ્રી, રાઈટ? હવે ડિગ્રીથી પણ નાનો એકમ છે, ડિગ્રીનો જ પણ એનાથી નાનો એકમ, જેમ કે મીટર છે લંબાઈનો એકમ છે તો મીટરથી નાનો એકમ સેન્ટીમીટર, એવી રીતે ડિગ્રીથી નાનો એકમ છે મિનિટ. 1 ડિગ્રીના 60 સરખા ભાગ કરું. કેટલા ભાગ કરું? 60 સરખા ભાગ કરું. તમારે એક ભાગ જે બચે, 1 ડિગ્રીના 60 સરખા ભાગ કરવાથી એક ભાગ જે બચે એ એક ભાગને 1 મિનિટ કહેવાય. તો એનો મતલબ એમ થયો કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ. મિનિટનો સિમ્બોલ છે ડેશ. લાઈટ લખી શકાય 60 મિનિટ. કઈ રીતે લખી શકાય? 60 મિનિટ. હવે મિનિટથી પણ નાનો એકમ છે. મિનિટથી નાનો એકમ જે છે એને કહેવાય છે સેકન્ડ. શું કહેવાશે? સેકન્ડ. તો જે રીતે આપણે 1 મિનિટના 60 સરખા ભાગ કર્યા અને આપણને 1 મિનિટ મળી, તેવી જ રીતે 1 મિનિટના 60 સરખા ભાગ કરશું તો આપણને મળશે જે એક ભાગ એને કહીશું 1 સેકન્ડ. એટલે કે એવું લખી શકાય કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. સેકન્ડનો સિમ્બોલ છે ડબલ ડેશ, રાઈટ? ફરીથી રિપીટ કરું છું. કાટખૂણાના 90 સરખા ભાગ કરવામાં આવે તો 90 સરખા ભાગ કર્યા, રાઈટ? એમાંથી એક ભાગ જે છે એને 1 ડિગ્રી કહેવાય અને 1 ડિગ્રીના 60 સરખા ભાગ કરીએ તો એક ભાગને આપણે 1 મિનિટ કહીશું અને 1 મિનિટના 60 સરખા ભાગ કરશું જે એક ભાગ બચશે એને 1 સેકન્ડ કહીશું. એટલે કે ડિગ્રી, મિનિટ એન્ડ સેકન્ડ, રાઈટ? તો કોઈ પણ ખૂણો હોય એને આ ફોર્મમાં લખી શકાય. કઈ રીતે? તો કે x ડિગ્રી, y મિનિટ, z સેકન્ડ. આ રીતે લખી શકાય. હવે આમાં થોડુંક આપણે નાના એક્ઝામ્પલ લઈએ તો આપણે ક્લિયર થશે કઈ રીતે લખી શકાય. x ડિગ્રી, y મિનિટ અને z સેકન્ડમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો લેટ્સ સી. ચલો પહેલો એક્ઝામ્પલ લઈએ. નાનકડો એવો સિમ્પલ 11/2 ડિગ્રી. 11/2 ડિગ્રી છે એને મારે x ડિગ્રી, y મિનિટ અને z સેકન્ડમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? તો 11/2 છે તો આપણે 11/2 કરી દઈએ. તો 2 5 10 ભાઈ ભાગાકાર કરતા આવડવો જોઈએ. 1 ભાગના ચાલે તો બિંદુ મૂકું. ઓકે 0 2 5 ને 10 0 0. એટલે કે 11/2 ડિગ્રીને શું લખી શકાય? 11/2 ડિગ્રીને 5.5 ડિગ્રી લખી શકાય. વેરી ગુડ. 5.5 ડિગ્રી નંબર લખવું તો કઈ રીતે લખી શકાય? તો કે 5 ડિગ્રી વત્તા 0.5 ડિગ્રી. ના બિલકુલ લખી શકાય. કેમ ના લખાય? મતલબ કે 5 એક પૂર્ણાંક ભાગ છે અને આ અપૂર્ણાંક ભાગ છે, રાઈટ? તો હવે આપણને ખબર છે કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ તો 0.5 છે તો 0.5 ડિગ્રી તો કેટલા મિનિટ? 30 રાશિ મૂકો તો અહીંયા શું થશે? 0.5 ડિગ્રી ગુણ્યા 60 મિનિટ ભાગ્યા 1 એટલે કે શું થશે? બોલો 0.5 60 30 થાય મારા કરતી 30 મિનિટ થાય, બરોબર? તો આની જગ્યાએ 30 મિનિટ લખી શકાય? ના લખી શકાય? લખી શકાય. આની જગ્યાએ 30 મિનિટ લખાય. તો 11/2 ડિગ્રી જે છે એ 11/2 ડિગ્રીને આપણે 5 ડિગ્રી અને 30 મિનિટના સ્વરૂપમાં દર્શાવી શકાય. ક્લિયર થયું? બીજો આપણે એક્ઝામ્પલ લઈએ. ચલો
ચલો બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ, વધારે ક્લિયર થાય. બીજો એક્ઝામ્પલ લઈશું. લેટ્સ ગુડ. તો આપણે અહીંયા વાત કરીએ હવે બીજો એક્ઝામ્પલ લઈને, તો કે 27/4 ડિગ્રી. 27/4 ડિગ્રી છે. ઓકે ચલો, તો 27/4 કરી દઈએ આપણે અહીંયા આગળ. 27/4 તો 6 ચોક 24 બરાબર, 3 0. ક્લિયર? ડન. પોઈન્ટ આવી જશે. 4 સીતા 28 2 0 4 પંચા 20 0 0. એટલે કે 27/4 ડિગ્રીને આપણે લખી શકાય 6.75. શું લખાશે? ડિગ્રી. ઓકે, તો આને શું લખી શકાશે? 6 ડિગ્રી વત્તા 0.75 ડિગ્રી. ના લખી શકાય? બિલકુલ લખી શકાય. અત્યારે અહીંયા આગળ બોક્સ કરી દઉં છું. ચલો બોક્સ કરી નાખ્યું. હવે આગળ વધીએ વધારે પાછા. તો અહીંયા આગળ આપણને ખબર છે કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ છે. તો 0.75 ડિગ્રી એટલે કેટલા મિનિટ? તો 0.75 ગુણ્યા 60 છે, કે 75/100 ગુણ્યા 60. બિંદુ બિંદુ કેન્સલ. 5 દુ 10, 3 દુ 6 બરોબર. 15 50 75, 15 તારીખ 45 મિનિટ થઈ. કેટલી મિનિટ થઈ ભાઈઓ? 45 મિનિટ થઈ. એનો મતલબ કે 27/4 જે છે એની જગ્યાએ આપણે લખી શકાય 6 ડિગ્રી 45 મિનિટ. આવી રીતે લખી શકાય. રાઈટ? હજુ આપણે તમને ખ્યાલ આવે એના માટે હજુ એક એક્ઝામ્પલ લઈએ. તો ચલો આપણે લખીએ 22/7. 22/7 જે છે તો તમે સાંભળ્યું હશે મારા ખ્યાલથી. ના સાંભળ્યું બને જ નહીં. રાઈટ? કઈ નહીં, અત્યારે આપણે વાત કરીએ 22/7 ની. ચલો, તો આપણે અહીંયા જે છે 22/7 ડિગ્રી. હવે આપણે આને x ડિગ્રી, y મિનિટ અને z સેકન્ડના સ્વરૂપમાં બતાવું છું. સિમ્પલ 22/7 કરી દઈએ પહેલા. તો 22/7 કરી દઈએ તો 7 તારી 21. 2 માં 2 થી 1 0 બરાબર. ઉપરથી બિંદુ લઈ 0. 7 એકા 7. અહીંયા 3 હજુ બિંદુ લઈએ. 7 ચોક 28 2. આ તો ચાલે કરશે થોડું. તો આપણે પોઈન્ટ પછી 2 આંકડા સુધી જવાનું. તો 3.14 લખાય. ઓકે, તો એનો મતલબ એમ થયો કે 22/7 ડિગ્રી જે છે એની જગ્યાએ આપણે 3.14 ડિગ્રી પણ લખી શકાય. કેના લખી શકાય? બિલકુલ લખી શકાય. ચલો, હવે 3.14 ડિગ્રી છે તો આને કેમ લખી શકશું આપણે? 3 ડિગ્રી વત્તા 0.14 ડિગ્રી. સિમ્પલ. ઓકે, ચલો આને અત્યારે અહીંયા બોક્સ કરી દઉં છું. ડન. હવે આગળ વધીએ. ચલો, તો આપણે ખબર છે કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ. તો 0.14 ડિગ્રી એટલે કેટલા મિનિટ? તો 0.14 ગુણ્યા 60 એટલે કે 14/100 ગુણ્યા 60. બિંદુ બિંદુ કેન્સલ. 5 દુ 10, 3 દુ 6, 14 તારી 42 એટલે કે 42/5. તો 42/5 કરીએ પાછું. 42/5 5 8 40 2 0 5 ચોક 20 0 0 એટલે કે 8.4 મિનિટ. 8.4 મિનિટ થયું. પાછું અહીંયા પોઈન્ટમાં છે હે ને? તો 8.4 મિનિટ થયું. તો આવી રીતે લખી શકાય 8 મિનિટ વત્તા 0.4 મિનિટ. બિલકુલ લખી શકાય. અને આવી રીતે લખ્યા પછી હવે જે 0.4 મિનિટ જે બચ્યું છે એને આપણે કરવું. ઓકે, પડી ગઈ. માઈક પર નીકળી કશો વાંધો નહીં, નાખી દઈએ પાછું અંદર. ચલો, 8 મિનિટ વત્તા 0.4 મિનિટ થયું. તો જે 0.4 મિનિટ છે એને પણ આપણે હવે સેકન્ડ્સમાં કન્વર્ટ કરશું. એ પણ આપણને ખબર છે કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 0.4 મિનિટ એટલે કેટલા સેકન્ડ? તો 0.4 ગુણ્યા 60 એટલે 4/10 ગુણ્યા 60. બિંદુ બિંદુ કેન્સલ. 24 સેકન્ડ. એટલે કે 0.4 મિનિટને 24 સેકન્ડ લખી શકાય. એટલે કે 0.14 ડિગ્રી જે હતું 0.14 ડિગ્રી એ 0.14 જે 14 ડિગ્રી છે એને આપણે 8 મિનિટ ને 24 સેકન્ડ લખી શકીએ. તો આખો જે ફાઇનલ આન્સર જે આપણો આવશે એ શું આવશે? આખો ફાઇનલ આન્સર તો આવી રીતે આવશે કે 3 ડિગ્રી 8 મિનિટ અને 24 સેકન્ડ. આ આપણો ફાઇનલ આન્સર છે. એટલે કે 22/7 જે ડિગ્રી જે છે 22/7 ડિગ્રી એને 3 ડિગ્રી 8 મિનિટ અને 24 સેકન્ડમાં લખી શકાય. મારા ખ્યાલથી હવે આવડવું જોઈએ ભાઈઓ.
ના આવડે એવું હોતું હોય? બહુ સિમ્પલ છે, ટ્રાય કરો ઘરે બેઠા બેઠા. ના ફાવે તો વિડીયો આગળ જજો તો આવડી જશે. બહુ જ સિમ્પલ છે. છતાં પણ તમને હોમવર્કમાં 3-4 દાખલા આપી દઉં, ઘરે બેઠા ટ્રાય કરજો. ચલો પહેલો લઈએ આપણે 7/3 ડિગ્રી, બીજું લઈએ 33/7 ડિગ્રી અને ત્રીજો લઈએ 15/2 ડિગ્રી. વિડિયો પોઝ કરી એક્ઝામ્પલ લખી નાખો અને પછી આપણે આગળ વધીએ. ઠીક છે? ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. તો આગળ ડિગ્રી એકમ પતી ગયો. ડિગ્રી એકમ પત્યા પછી આપણે ચાલુ કરીએ છીએ બીજો એકમ, જેનું નામ છે ગ્રેડ. ગ્રેડ બહુ વપરાતો નથી, છતાં પણ આપણે શીખી લઈએ. ગ્રેડ બહુ વપરાતો નથી, છતાં આપણે એકવાર શીખી લઈએ. શું વાંધો છે? ચલો, કાટખૂણો જે છે એ કાટખૂણાના 100 સરખા ભાગ કરો. ઓહો, બહુ થઈ ગયા લે. 100 સરખા ભાગ કરો. કેટલા ભાગ કરું? 100 સરખા. અને એ 100 સરખા ભાગ કરો, એમાંથી જે એક ભાગ જે હશે એ એક ભાગને કહેવાશે એક ગ્રેડ. રાઈટ? એક ગ્રેડ શું કહેવાશે? એક ગ્રેડ કહેવાશે. હવે એક ગ્રેડના 100 સરખા ભાગ કરું તો એક ભાગને કહેવાય 1 મિનિટ. એટલે કે એક ગ્રેડ બરાબર 100 મિનિટ કહેવાય. અને 1 મિનિટના 100 સરખા ભાગ કરું તો એક ભાગને કહેવાશે 100 સેકન્ડ. આ આપણે ખબર હોવી જોઈએ. રાઈટ? કાટખૂણાના 90 સરખા ભાગ કરીએ તો 1 ડિગ્રી મળે. કાટખૂણાના 100 સરખા ભાગ કરીએ તો 1 ગ્રેડ મળે. તો આના પરથી આપણને ખબર પડી જાય કે 100 ભાગ કરવાથી 1 ગ્રેડ મળે છે અને 90 ભાગ કરવાથી 1 ડિગ્રી મળે છે. મતલબ ડિગ્રી જે છે એ ગ્રેડ કરતા મોટો છે ભાઈઓ. ખાસ ધ્યાન રાખજો. આ ક્લિયર? એટલે 1 ગ્રેડ અને 1 ડિગ્રીમાં મોટું કોણ? તો 1 ગ્રેડ અને 1 ડિગ્રીમાં મોટું છે ડિગ્રી, નોટ ગ્રેડ. આ વસ્તુ આપણે યાદ રાખીશું. ત્રીજો જે મહત્વનો જે યુનિટ છે, મહત્વનો જે એકમ જે છે એ એકમની વાત કરીએ તો એ જે છે એ છે રેડિયન. વાહ, મેક્સિમમ આ એકમનો વધારે યુઝ થાય છે. રેડિયન. રેડિયન કઈ રીતે માપી શકાય? રેડિયન ખૂણો શું છે? રેડિયન જે છે એ આપણે માપીએ. ધારો કે એક કેન્દ્ર લઈ લઈએ, વર્તુળનું કોઈ કેન્દ્ર લઈ લઈએ O, અને આ વર્તુળની ત્રિજ્યા લઈ લઈએ R. બરાબર? તો હવે અહીંથી આ વર્તુળ હોય, આમ ચલો વર્તુળનો આટલો ભાગ લઉં છું. ક્લિયર? ડન? તો આ તો ચાપ થઈ ને, તો ચાપની લંબાઈ લઈ લો L. તો કે L લંબાઈના ચાપે કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે, જે L લંબાઈનો જે ચાપ છે, L લંબાઈનો જે ચાપ છે, L લંબાઈનો ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે એ ખૂણો થીટા, જેને રેડિયન કહેવાશે. શું કહેવાશે? રેડિયન. L લંબાઈનો જે ચાપ જે છે, L લંબાઈનો ચાપ આ ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરશે એ ખૂણાને આપણે રેડિયન કહીશું. Angle subtended by an arc to the center of a circle with radius r is called radian. Right? હવે આમાં એક રેડિયન ની આપણે વ્યાખ્યા સમજવી હોય તો એની પહેલા આપણે L, R અને θ વચ્ચેનો સંબંધ આપણને ખબર હોવો જોઈએ, જે છે L r θ. L શું છે? r θ. આ જે ઇક્વેશન જે છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે. L r θ. L શું છે? ચાપની લંબાઈ. L શું છે ભાઈઓ? તો કે ચાપની લંબાઈ છે. R શું છે? તો કે ત્રિજ્યા છે. અને θ શું છે? તો કે ખૂણો છે. પણ ખૂણો ખાસ વસ્તુ યાદ રાખવાની છે. આ ઇક્વેશનમાં જ્યારે ખૂણો આવશે એ ખૂણો હંમેશા શેમાં હશે? રેડિયન. આ ઘણા લોકો ભૂલ કરે છે. અહીંયા આગળ ખૂણો રેડિયનમાં જ હોવો જોઈએ. આ જે ઇક્વેશન છે ખૂણો રેડિયનમાં હોય તો જ લાગુ પડશે, બાકી આ લાગુ પડશે નહીં. મગજના વાદ ઉછાળી દો. L r θ. રાઈટ? હવે મારે વ્યાખ્યા બનાવી હોય 1 રેડિયનની. કેટલાની? 1 રેડિયનની. તો θ બરાબર 1 જોઈતું હોય તો L અને R શું હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. કઈ રીતે? તો કે θ બરાબર L/R. થાય કે નહીં? θ બરાબર L/R કરો અને અહીંયા મારે 1 બનાવવું હોય તો L અને R કેવા હોય? સરખા. એટલે કે ચાપની લંબાઈ અને વર્તુળની ત્રિજ્યા બે સરખા હોય તો ત્યારે જે ખૂણો અંતરાશે એ ખૂણાને આપણે શું કહીશું? 1 રેડિયન કહીશું. શું કહીશું ભાઈઓ? 1 રેડિયન. રાઈટ? તો અત્યાર સુધી જે આપણે ખૂણાઓ ભણ્યા, ખૂણાના 3 યુનિટ છે. પહેલો છે ડિગ્રી, બીજો છે ગ્રેડ અને ત્રીજો છે રેડિયન. ડિગ્રી આપણને ખબર છે કે કાટખૂણો જે હોય એના 90 સરખા ભાગ કરીએ તો એક ભાગને ડિગ્રી કહેવાય. એટલે 1 ડિગ્રીના 60 સરખા ભાગ કરીએ તો 1 મિનિટ આવે, અને 1 મિનિટના 60 સરખા ભાગ કરીએ તો 1 સેકન્ડ આવે. કાટખૂણાના 100 સરખા ભાગ કરીએ
તો 1 ભાગને 1 ગ્રેડ કહેવાય. 1 ગ્રેડના 100 સરખા ભાગ કરીએ તો 1 ભાગને 1 મિનિટ કહેવાય. 1 મિનિટના 100 સરખા ભાગ કરીએ તો 1 ભાગને 1 સેકન્ડ કહેવાય. રાઈટ. ત્રીજો યુનિટ હતો રેડિયન. રેડિયન એટલે શું? તો કે કોઈ પણ ચાપે, વર્તુળના ચાપે તેના કેન્દ્ર આગળ આવેલો જે ખૂણો હોય તે ખૂણાને આપણે કહીશું રેડિયન. ઠીક છે. એક આ સૂત્ર આપણે એમાં યાદ રાખવાનું છે, L = r θ. હવે L = r θ સૂત્ર આપણે યાદ રાખશું. હવે એક રેડિયન, અને ખાસ વસ્તુ શું કે આ ઇક્વેશનમાં θ તમારો રેડિયનમાં જ હોવો જોઈએ. ભાઈઓ ખાસ મગજમાં ઘુસાડી દેવા. θ રેડિયનમાં હોવો જોઈએ આ ઇક્વેશનમાં. મગજમાં વાત ઘુસાડી તો ભૂલ થવી જોઈએ નહીં. રાઈટ. હવે મારે એક રેડિયનની વ્યાખ્યા આપવી હોય, એક રેડિયનની વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકાય? તો કે જ્યારે L = r θ છે તો θ બરાબર L/r થાય. જ્યારે ચાપની લંબાઈ અને ત્રિજ્યા બંને સમાન હોય, વર્તુળની ત્રિજ્યા બંને સમાન હોય, ત્યારે જે ચાપે કેન્દ્ર આગળ આવેલો ખૂણો હશે એ ખૂણાને આપણે 1 રેડિયન તરીકે લઈ શકાય. આઈ હોપ તમને આ વસ્તુ ખ્યાલ આવી હશે. બરોબર. હવે અહીંયા આગળ આપણે એક વસ્તુ બીજી જોઈ લઈએ કે રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ, રિલેશન બિટવીન કોની વચ્ચે? ડિગ્રી એન્ડ રેડિયન. બરોબર. ક્લિયર? તો એનો મતલબ એમ છે કે એકમ વર્તુળ એટલે શું? એકમ વર્તુળ એટલે 1 યુનિટ છે ત્રિજ્યા હોય. ત્રિજ્યા કેટલી હોય? 1. આ એકમ વર્તુળ લીધું. ચલો તો અહીંથી આમ ફરવાનું ચાલુ કરો તો કેટલા ડિગ્રી ફરવું? એક પરિભ્રમણ કરું, એક પરિભ્રમણ કરું તો કેટલા ડિગ્રી ફરે હું? 360 ડિગ્રી ફરે. બરોબર. ક્લિયર? ડન. ઓકે. હવે અહીંયા આગળ જોવા જઈએ બીજી બાજુ. તો હું એક પરિભ્રમણ ફરું છું તો મારા ચાપની લંબાઈ શું થશે? તો કે વર્તુળના પરિઘ જેટલી, એટલે કે 2πr એટલે કે 2π થાય. આ શું થયું? ચાપની લંબાઈ. શું થયું? ચાપની લંબાઈ થઈ. રાઈટ. હવે આપણને ખબર છે કે L = r θ. રાઈટ. હવે L = r θ છે તો એમાં L ચાપની લંબાઈ છે 2π, r તો 1 છે ગુણ્યા θ. તો θ બરાબર શું આવ્યું? 2π. આ શું આવ્યું? રેડિયન. રાઈટ. મતલબ કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન કહેવાય. શું કહેવાશે? 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. ખબર પડી કે ના પડી? 360 ડિગ્રી બરાબર શું કહેવાશે? 2π રેડિયન કહેવાશે. ક્લિયર થઈ ગયું? તો આ બંને વચ્ચેથી આપણે સંબંધ બનાવવો હોય તો કઈ રીતે બની શકાય? કે ભાઈ જો કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન, તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? રાઈટ. તો 1 ગુણ્યા 2π છેદમાં 360. તો અહીંયા આગળ 180 એટલે કે π/180 રેડિયન. એટલે કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. 1 ડિગ્રી બરાબર શું લખાશે? π/180 રેડિયન. જો કન્વર્ઝન તમને ખબર પડી ગઈ કઈ રીતે કન્વર્ટ કરવું. એમ કહું કે 5 ડિગ્રી એટલે કેટલા રેડિયન? 5 ડિગ્રી. તો સીધું આપણે 83 મૂકશું કે 1 રેડિયન બરાબર 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. તો 5 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો 5 ગુણ્યા મારે શું કરવાનું? π/180. 5 ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય સિમ્પલ. એ જ રીતે જો રેડિયનને મારે ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો π/180 ની જગ્યાએ 180/π કરી દેવાનું. સિમ્પલ છે. એટલે કે મેં કીધું હોય કે 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી? કેટલો થશે? તો 180/π થશે. કેટલો થશે? 180/π. રાઈટ. તો આપણને અહીંયા આગળ ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ આપણને અહીંયા આગળ મળી ગયો છે. આ આપણને બહુ જ કામમાં આવશે અને ખાસ આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે ડિગ્રી ટુ રેડિયનમાં કરવું હોય, તો આપણે કોના વડે ગુણશું? π/180 વડે ગુણશું. ક્લિયર? ઓકે. અને રેડિયન ટુ ડિગ્રીમાં કરવું હોય તો 180/π વડે ગુણશું. બરાબર? આ સંબંધ આપણને ખબર હોવી જોઈએ.
ક્લિયર? ચલો એના પરથી આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, બહુ જ સિમ્પલ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે જે આપણે બહુ ઘણી જગ્યાએ કામ આવશે કે કન્વર્ટ 1 રેડિયન ઇન્ટુ ડિગ્રી, એટલે કે ડિગ્રીને 1 રેડિયન ડિગ્રીમાં ફેરવો. તો 1 રેડિયન ને ડિગ્રીમાં ફેરવવું હોય તો મારે કોના વડે ગુણવાનું? 180 ભાગ્યા પાઈ. 1 રેડિયન જે છે એને 180 ભાગ્યા પાઈ વડે ગુણું, ગુણી નાખ્યું. હવે 1 ગુણ્યા 180 પાઈ એટલે 22 ભાગ્યા 7 કરી નાખ્યું. છેદનું છેદમાં જાય. ઓકે, તો 180 ગુણ્યા 7 ભાગ્યા 22, ભાગ ચલાવો. 11 દુ 22, 90 દુ 180, 7 નવા 63, 630 ભાગ્યા 11, 630 ભાગ્યા 11 ડિગ્રી થયું. હવે આપણને ખબર છે કે 630 ભાગ્યા 11 ડિગ્રીને ડિગ્રી મિનિટ સેકન્ડમાં કઈ રીતે કન્વર્ટ કરાય, તો કરીએ. ચલો, તો 630 ભાગ્યા 11 કરશું તો શું થશે? અહીંયા આગળ 11 55 કેટલા? 55 કેટલા થાય ભાઈ? 8 થશે. 8 0 11 77 3 ઉપરથી 0 લાવીએ એટલે પોઈન્ટ મૂકીએ. 11 દુ 22, 8 0 11 77 3. બે આંકડા સુધી જવાની જરૂર છે, એનાથી વધારે જવાની જરૂર છે નહીં. મતલબ કે 630 ભાગ્યા 11 ડિગ્રીને આપણે શું લખી શકાશે? 57.27 ડિગ્રી આવું લખી શકાય. એટલે કે 57 ડિગ્રી પ્લસ 0.27 ડિગ્રી. હવે 0.27 ડિગ્રીને પાછું મારે મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો 0.27 જે છે એને હું 60 વડે ગુણી લઉં તો શું થશે? 27 ભાગ્યા 100 ગુણ્યા 60 0 0 5 દુ 10 3 દુ 6 27 તરી 81 થાય ભાગ્યા 5. તો 81 ભાગ્યા 5 શું થશે બોલો? 5 એકા 5 3 31 5 6 30 1 બિંદુ લાવો. 5 દુ 10 0 0 એટલે કે 16.2 મિનિટ થાય. શું થાય? 16.2 મિનિટ. કોને? 0.27 ડિગ્રી ને 16.2 મિનિટ લખી શકાય. અને જે 16.2 મિનિટ ના લખી શકાય 16 મિનિટ વત્તા 0.2 મિનિટ. હવે 0.2 ને પાછું કોના વડે ગુણો? 60 વડે ગુણો મને સેકન્ડ મળે. તો 2 ભાગ્યા 10 ગુણ્યા 60 બિંદુ બિંદુ કેન્સલ 12. રાઈટ? તો કે 0.2 ડિગ્રી જે છે એને શું લખી શકાય? તો કે 12 સેકન્ડ લખી શકાય. 0.2 મિનિટ ને 12 સેકન્ડ લખી શકાય. તો આખું જે આપણો જે 1 રેડિયન જે છે, 1 રેડિયનની જગ્યાએ એ 57 ડિગ્રી તો હતું જ. 0.27 ડિગ્રી ને શું લખાશે? 16 મિનિટ ને 12 સેકન્ડ. એટલે કે 16 મિનિટ અને 12 સેકન્ડ લખી શકાય. એટલે કે 1 રેડિયન બરાબર આટલા ડિગ્રી થાય. ઓ માય ગોડ, બહુ વધારે છે. 1 ડિગ્રી એટલે 57 ડિગ્રી 16 મિનિટ અને 12 સેકન્ડ લખી શકાય. હવે આપણે આગળ ભણ્યા કે ડિગ્રી અને મિનિટમાં મોટું કોણ? તો ડિગ્રી અને મિનિટમાં ડિગ્રી અને મિનિટ ક્યાં? ડિગ્રી અને ગ્રેડ માં મોટું કોણ? તો ડિગ્રી અને ગ્રેડમાં મોટું છે ડિગ્રી. અને ડિગ્રી અને રેડિયનમાં મોટું કોણ? તો ડિગ્રી અને રેડિયનમાં મોટું છે રેડિયન. તો મતલબ કે સૌથી મોટું માપ એકમ પદ્ધતિ કઈ થઈ? રેડિયન. રેડિયન થી નાનું ડિગ્રી અને ડિગ્રી થી નાનું ગ્રેડ. તો એક્ઝામ્પલ આ રીતે પૂછ્યો હોય કે 1 ડિગ્રી 1 રેડિયન, રેડિયન નો સિમ્બોલ કશું લખ્યું ન હોય તો રેડિયનમાં નાખ, અથવા તો 1 c હોય, કાં તો c હોય કાં તો કશું જ ના લખ્યું હોય. અને અહીંયા આગળ આપણે લખશું 1 રેડિયન, ગ્રેડ g. રાઈટ? તો આને આપણે લખવું ઉતરતા ક્રમમાં. ઉતરતા ક્રમમાં એટલે શું? સૌથી મોટું કોણ? તો સૌથી મોટું 1 રેડિયન, પછી એનથી નાનું ડિગ્રી અને એનથી નાનું ગ્રેડ. એટલે સૌથી મોટું આ આવશે, આ આવશે. આવી રીતે લખી શકાય. ક્લિયર? તો આપણે રિઝલ્ટ જે છે આપણે યાદ રાખવાની જરૂર નથી. તો કદાચ સમજ પડી ગઈ હશે આ લેક્ચરમાં કે ડિગ્રી સૌથી મોટું નથી, સૌથી મોટું રેડિયન છે, એનથી નાનું ડિગ્રી છે અને એનથી નાનું ગ્રેડ છે. રાઈટ? હવે નેક્સ્ટ જે લેક્ચર હશે એ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ્સ લઈશું થોડાક. બરોબર છે? જે તમને વધારે કન્સેપ્ટ તમારા ક્લિયર કરશે. ઓકે, થેન્ક યુ.